नेता जूनी पेढ़ीना होय के पछी नवी पेढ़ीना नरेन्द्रभाई मोदीનું માર્ગદર્શન કોઈ પણ નેતાના રાજકીય જીવન માટે કેવી રીતે પથદર્શક સાબિત થઈ તેનું સૌથી મોટું દ્રષ્ટાંત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે। એબીપી અસ્મિતાના રોનક પટેલ શોમાં નીતિન પટેલે નરેન્દ્રભાઈ મોદી સાથે સરકારમાં કામ કરવા માટે મળેલા અવસરને સૌભાગ્ય ગણાવ્યું। આ સાથે જ કડી વિધાનસભા બેઠક જ્યારે અનુસૂચિત જાતિ માટે આરક્ષિત જાહેર થઈ ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ જ તેમને મહેસાણાથી ધારાસભ્ય બનવાની તક આપી હોવાનો સ્વીકાર કર્યો। નર્મદા યોજના, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌની યોજના જેવી તમામ યોજનાઓમાં નરેન્દ્રભાઈ મોદીનું માર્ગદર્શન મળતા મળેલી સફળતાને નીતિનભાઈએ યાદ કરી। આ સાથે નરેન્દ્રભાઈનું માર્ગદર્શન ન મળ્યું હોત તો રાજકીય જીવનનું ઘડતર અઘરું ગણાવી નીતિનભાઈએ સ્પષ્ટ એ પણ કર્યું કે નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને આશીર્વાદ મળવાથી રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટો પૂરા કરવામાં બળ મળ્યું। બંને મને ખૂબ મોટો બનાવ્યો છે। કડી મારી માતૃભૂમિ ગણાય। કડીમાં હું ધારાસભ્ય વર્ષો સુધી રહ્યો, મંત્રી પણ પહેલી વાર બન્યો ત્યારે પણ હું કડીમાંથી જ ચૂંટાયેલો હતો। કડીની સીટ અનામત સીટ થઈ ગયેલી, એસસી અનામત, એટલે હું કડી ઊભો રહી શકું એવો નહોતો। મને તક ના મળી તો હું એ વખતે જ મારું રાજકારણ કદાચ પૂરું થઈ શક્યું હોત, પણ મોદી સાહેબે મને બોલાવ્યો અને મને એમ કહ્યું કે નીતિનભાઈ તમારે મહેસાણા અનિલભાઈની જગ્યાએ ઊભા રહેવાનું છે, અનિલભાઈ નથી ઊભા રહેવાના, તમે તૈયારી કરો। અને મોદી સાહેબે મને મહેસાણાનું ઉમેદવાર બનાવ્યો, એટલે આ બધું ઘણું મારા ઉપર એમના ઉપકાર છે। મોદી સાહેબ અમારા નેતા, એમના જીવનમાંથી પણ હું ઘણું શીખ્યો, કારણ કે એમની સાથે તો મેં નજીક રહીને કામ કર્યું છે અને એક તો નર્મદાના મંત્રી પણ હું હતો। જો સદનસીબે ગુજરાતના જે મહત્ત્વના પ્રોજેક્ટો છે, જે ઇતિહાસ થઈ ચૂક્યા છે, તો સરદાર સરોવર ડેમનો ઉદ્ઘાટન કર્યું ત્યારે પણ હું સાહેબ સાથે એનો મંત્રી પણ વર્ષો સુધી રહ્યો, એ થોડો સમય નહીં વર્ષો સુધી રહ્યો। પછી સુજલામ સુફલામ યોજના જે ઉત્તર ગુજરાતમાં મોદી સાહેબે પાણી પહોંચાડ્યું, સૌની યોજના એ પણ નરેન્દ્રભાઈનો વિચાર સંકલ્પ કે સૌરાષ્ટ્રને પણ નર્મદાનું પાણી પહોંચાડવું, તો એ વખતે પણ હું સિંચાઈ મંત્રી, એની સર્વે, એનો રિપોર્ટ બધું મારા હસ્તક થયેલું। ગિફ્ટ સિટી એ વખતે હું શહેરી વિકાસ મંત્રી હતો, એની અગત્યની સૈદ્ધાંતિક બધી મંજૂરીઓ એ મારા વખતમાં પાઈ। નાણામંત્રી તરીકે તો બધું 9 વખત બજેટ રજૂ કર્યા અને કરોડો અબજો રૂપિયાનું કર્યું। જીએસટી જે આપણો દાખલ થયો ભારતમાં, તો જીએસટી કાઉન્સિલનો પણ હું 9 વર્ષ મેમ્બર રહ્યો અને ત્યાં બધા જે આ કાયદાઓ છે એ ઘડતર કર્યું। એટલે ગુજરાતના અગત્યના જે મોટા નિર્ણયો, અમદાવાદની મેટ્રો, તો મેટ્રોનું ખાતમુહૂર્ત પણ મેન આનંદીબેને કર્યું હતું અને ઉદ્ઘાટન મોદી સાહેબ સાથે અમે કર્યું હતું। જેટલું યાદ કરો એટલું બધું એમાં આવે છે। મોદી સાહેબનું, નરેન્દ્રભાઈનું અમને માર્ગદર્શન મળતું હતું, વિચાર એમનામાંથી મળે। પછી અમે મંત્રીઓ પોતપોતાની રીતે એને આયોજનમાં લઈએ અને પછી એને ઇમ્પ્લિમેન્ટ કરીએ, અમલીકરણ કરીએ ફિલ્ડમાં, અને મોદી સાહેબને એનો રિપોર્ટ કરીએ, એ એનું અમને ફોલોઅપ લે। આજે પણ તમે જોયું ને, હમણાં અઠવાડિયા પહેલાં કેન્દ્રના મંત્રીઓની અને સચિવોની ફોલોઅપ મિટિંગ સાહેબે લીધી, એ એમના પદ્ધતિ છે। ત્યાં કાચું પોચું ના ચાલે। હું 18 વર્ષ રહેતો કંઈ કાચો પોચો ખાલી કંઈ બહુ ગમી ગયેલો એટલે નહીં, અમને કામ કરીને આપણે બતાવવાનું, રિઝલ્ટ ઓરિએન્ટેડ, એ સાહેબે અમને શીખવાડ્યું। એટલે એના કારણે અમે ઘણું કરી શક્યા। સમજી લો કે મોદી સાહેબ મુખ્યમંત્રી ના હોત, કદાચ બીજા કોઈ મુખ્યમંત્રી હોત કે જે અમને આવી બધી પ્રેરણા કે સ્ફૂર્તિ કે માર્ગદર્શન ના આપી શક્યા હોત, તો અમે જે કર્યું છે અત્યારે ગર્વથી કહીએ છીએ, એમાંથી 50% ના થયું હોત, કારણ કે કરાવનાર હોય તો કરનાર કરી શકે છે।